આગળ વાત કરીએ 1 કેરેટથી વધુ વજનવાળા હીરાના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવાયો છે। 1 સપ્ટેમ્બરથી હીરાના એક્સપોર્ટ પર પ્રતિબંધ છે। પ્રતિબંધના નિર્ણયનો સુરત મુંબઈના હીરા ઉદ્યોગકારો વિરોધ કરી રહ્યા છે અને જીજેઈપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ નિવેદન આપ્યું છે કે ડાયમંડ ઉદ્યોગોને આનાથી અસર પડશે। આ સાથે પણ કહ્યું છે કે હીરા ઉદ્યોગ હવે નવો વિકલ્પ શોધી રહ્યું છે। G7 દેશો સિવાયના દેશમાં એક્ઝિબિશન પણ કરવામાં આવશે અને ખોટ અન્ય દેશોમાં પૂર્ણ કરવાના પ્રયાસ પણ કરાશે। રશિયન કર્ટેન પોલિશ ડાયમંડ જે G7 દેશો ઉપર પ્રતિબંધ મુકાયા છે ત્યારે કયા પ્રકારની હકીકત છે? આપણી સાથે જીજેપીસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયા મોજૂદ છે। સાહેબ, પ્રતિબંધ શાના માટે અને કેટલી અસર? રશિયા અને યુક્રેનના યુદ્ધની અંદર આજે બે વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે। અમેરિકા અને G7 દેશો દ્વારા અવારનવાર રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે છે। એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટેડ જો કોઈ પ્રતિબંધ હોય તો હમણાં જે લોકોએ G7 દેશે નક્કી કર્યું છે કે રશિયન કટ એન્ડ પોલિશ હવે G7 દેશની અંદર તમે એક્સપોર્ટ નહીં કરી શકો અને બાકીના કોઈ પણ ગુડ્સને તમારે જો માલ વેચવો હશે તો એ તમારે બેલ્જિયમની અંદર એ લોકો ટ્રેક સિસ્ટમ એક ઊભી કરવાના છે। એ ટ્રેક સિસ્ટમની અંદર તમારે પ્રૂફ કરવું પડશે કે રશિયન ગુડ્સનો કટ એન્ડ પોલિશ માલ નથી, પછી તમે આગળ એ માલનું સેલ કરી શકશો। પરંતુ એક પોઝિટિવ બાબત સાથે એ પણ છે કે અમેરિકાએ આ બાબતમાંથી અત્યારે અગળું છે અને એ લોકોને ફક્ત એક ખાતરી બાંહેધરી તમારે આપવી પડશે કે આ રશિયન ગુડ્સનું કટ એન્ડ પોલિશ નથી। એકંદરે જોઈએ તો આ રૂલ્સના અમલીકરણ પછી કટ એન્ડ પોલિશના સેલિંગ ઉપર ખૂબ મોટી અસર થશે, કારણ કે આપણે રશિયામાંથી અત્યારે પહેલાં 29% રફ ઇમ્પોર્ટ કરતા હતા, પણ આર્થિક પ્રતિબંધો લાદ્યા પછી 4 થી 5% જેવું અત્યારે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે। આનું જે કટ એન્ડ પોલિશ આવે એને સેલ કરવા માટેની મુશ્કેલીઓ ચોક્કસ ઊભી થશે એવું હું માનું છું। દિનેશભાઈ, હવે સુરત અને ભારતના ડાયમંડ ઉદ્યોગ કયા પ્રકારનો વિકલ્પ શોધશે આ બાબતે? બાકીના અલગ અલગ કન્ટ્રીઓ છે, G7 સિવાયની કન્ટ્રીઓ છે, એ કન્ટ્રીની અંદર માલ કઈ રીતના કટ એન્ડ પોલિશની ડિમાન્ડ વધે એની માટેના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન અને કોમર્સ ઓફ મિનિસ્ટ્રીના મારફતે ઓલરેડી પ્રયત્નો ચાલુ છે। નવી માર્કેટ ગોતવાનું ચાલુ છે અને એના જ ભાગરૂપે દુબઈની અંદર અત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ઇન્ટરનેશનલ જ્વેલરી શો પણ ધીરે ધીરે આયોજન કરવાનું અત્યારે ચાલુ કરી દીધું છે અને ચોક્કસ નવું માર્કેટનું રિસર્ચ કર્યા વગર આનો જે ગેપ